ટોપીવાળો ફેરિયો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો, એની રંગીન ટોપી લોકોને ગમતી. લોકો તે ખરીદી લેતા અને પહેરી ખુશ થતા. એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી ફેરિયો થાકી ગયો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું, ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો. એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઉતરી આવ્યા. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધા વાંદરાઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી. થોડી વારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. થોડા વખત માટે તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું. વિચાર કરતાં કરતાં ફેરિયાને એક યુક્તિ જડી. તે જાણતો હતો કે વાંદરા નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી પોતાના માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી ફેંકી. વાંદરાઓએ આ જોયું અને તેમણે પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી. બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી. પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો.